ઉનાળો હજી તો શરૂ થયો છે અને કચ્છની જીવાદોરી સમાન રુદ્રમાતા ડેમ ખાલી થઈ ગયો છે। લાખો લોકોની તરસ છિપાવતો આ ડેમ તળિયાઝાટક છે। નેતાઓ નર્મદાના નીર લાવવાના બણગા ફૂંકે છે, પણ જમીન પર માત્ર ધૂળ ઉડે છે। બીજી તરફ ખેડૂતોનો પાક મુરઝાઈ રહ્યો છે। કચ્છમાં ઉનાળાની શરૂઆત સાથે જ જળસંકટના કાળા વાદળો ઘેરાવા લાગ્યા છે। ભુજ તાલુકાની જીવાદોરી ગણાતો અને કચ્છનો સૌથી મોટો રુદ્રમાતા ડેમ અત્યારે સંપૂર્ણપણે ખાલીખમ થઈ જતા ખેડૂતો અને પશુપાલકોમાં ભારે ચિંતા પ્રસરી છે। આસપાસના 10 જેટલા ગામોને પીવાનું પાણી પૂરું પાડતો આ ડેમ તળિયાઝાટક બનતા આવનારા દિવસોમાં પાણી માટે વલખા મારવાની નોબત આવશે તેવા સ્પષ્ટ એંધાણ વર્તાઈ રહ્યા છે। ખેડૂતોનો આક્રોશ છે કે દર વખતે ચૂંટણી ટાણે રુદ્રમાતા ડેમને નર્મદાના નીરથી ભરવાની મોટી જાહેરાતો કરવામાં આવે છે, પરંતુ વાસ્તવિકતામાં હજી સુધી એક ટીપું પાણી પણ નાખવામાં આવ્યું નથી। સરકારની જાહેરાતો માત્ર કાગળ પર જ સીમિત રહી ગઈ હોય તેવું લાગી રહ્યું છે। જો સમયસર નર્મદાના પાણીથી આ ડેમ ભરવાનું આયોજન કરાયું હોત તો આજે ખેડૂતોનો પાક બળી રહ્યો ન હોત અને પીવાના પાણીની સમસ્યા વિકટ ન બની હોત। સરકાર જાહેરાત તો ઘણી બધી કરી છે કે રુદ્રમાતા ભરશું હજી સુધી કોઈ એવું કામગીરી થઈ નથી। તો સરકાર પાસે અમારી માંગ છે કે જે વહેલી તકે નર્મદાના નીર અહીંયા પહોંચાડે અને અમારા નોખાણીયા, સુમરાસર, ઢોરીના, કુનરિયાના ખેડૂતોને સમૃદ્ધ બનાવવું હોય તો જો ખેડૂતોને આગળ લઈ આવવા હોય ને તો રુદ્રમાતા સિવાય કોઈ અમારા પાસે ઓપ્શન નથી। અમારા પાતાળમાં પાણી નથી, અમારો પાતાળ જે ખારું છે। સિંચાઈ માટેના પાણીના અભાવે ખેતી પાક નિષ્ફળ જવાની ભીતિ સેવાઈ રહી છે। ખેડૂતો પ્રશ્ન કરી રહ્યા છે કે શું તંત્ર માત્ર ડેમ ખાલી થવાની જ રાહ જોઈ રહ્યું હતું? રુદ્રમાતા ડેમ જે નર્મદાથી ભરવામાં આવે તો આજુબાજુ 6 થી 7 ગામ છે એને વધુમાં વધુ ફાયદો થાય અને ખેડૂત પણ સદ્ધર થાય અને પશુપાલન સાથે સંકળાયેલા છે તો પશુને ચરોચારમાં પણ ઘણો ફાયદો થાય। ઉનાળો હજી તો જામ્યો છે ત્યાં જ પાણીનો જથ્થો નહિવત થઈ ગયો છે, જે વહીવટી તંત્રની ગંભીર બેદરકારી અને આયોજનના અભાવને છતી કરે છે। અત્યારે હાલત એવી છે કે મૂંગા પશુઓને પાણી ક્યાંથી પાવું તે એક મોટો યક્ષ પ્રશ્ન બની ગયો છે। હવે રુદ્રમાતા ડેમને નર્મદાના નીરથી ક્યારે ભરાશે તે સૌથી મોટો સવાલ છે। દાઉદ સમેજા, GSTV ભુજ।